તો હવે પાંચના પંચની શરૂઆત કરીએ, જેમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરત સાયબર ક્રાઇમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી। થાઇલેન્ડમાં નોકરી આપવાની લાલચમાં યુવાનોને મ્યાનમાર મોકલીને ચાઇનીઝ ગેંગના હવાલે કરાતા સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો છે। ભારતમાં અલગ અલગ રાજ્યો તથા વિદેશમાંથી કુલ 40 યુવાનોને આ રીતે ગોંધીને રાખવામાં આવ્યા હતા। આરોપીઓ આ યુવાનોને પહેલા થાઇલેન્ડ લઈ જઈને નદી ક્રોસ કરાવી મ્યાનમાર મોકલતા, જ્યાં તેમને બળજબરીથી કોલ સેન્ટરમાં કામ કરાવી ઓનલાઈન ફ્રોડ કરાવતા હતા। યુવાઓના નામે ફેક આઈડી બનાવીને રોકાણના લાલચમાં લોકો સાથે ઠગાઈ કરાતી હતી। પોલીસે સુરતના ડિંડોલીથી આશિષ રાણા અને પંજાબના ઝિકરપુરથી નીરવ ચૌધરી તથા પ્રીત કમાણીની ધરપકડ કરી છે। નિવેદન મુજબ આરોપીઓને એક વ્યક્તિ દીઠ 40-50 હજાર રૂપિયાનું કમિશન મળતું હતું। ત્યારે આપણી સાથે સ્નેહલભાઈ જોડાઈ ગયા છે, જે સાયબર લોર એક્સપર્ટ છે। સ્નેહલભાઈ, શું નોકરીના અભાવે યુવાનો પોતાનો જે ભવિષ્ય છે તે વેડફાટ કરી રહ્યા છે? વેલ મેમ, અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે જે ક્રિમિનલ છે તે બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સાયબર સ્લેવ જ છે, અને આપણે સાયબર સ્લેવરી કહીએ છીએ। પ્રેક્ટિકલી સાયબર માફિયા એટલું સ્ટ્રોંગ હોય છે કે આવા બધા લોકોને જે જોબ સીકર્સ હોય છે એ લોકોને અલગ અલગ રીતના એન્ચાન્ટમેન્ટ આપે છે, વધુ પેમેન્ટ આપવાનો, અને સારી સારી એટ્રેક્ટિવ ઓફર્સ આપે છે। અને એવા ઘણા બધા અંડર ડેવલપિંગ કન્ટ્રીઝના પાર્ટ, એટલે કે આપણી સાઉથ ઇસ્ટર્ન જે કન્ટ્રીઝ છે, વિયેટનામ હોય, કંબોડિયા હોય, ઇવન મ્યાનમાર છે, તો આવી બધી જગ્યા પર એ લોકો એમને જોબ માટે બોલાવે છે અને ખૂબ જ હાઈ પે આપે છે। એ લોકો જેવું ત્યાં જાય છે એટલે એ લોકોના પાસપોર્ટ આ લોકો લઈ લે છે અને ઇલીગલી આ લોકોને ડિટેઇન કરે છે અને ઘણું બધું ટોર્ચર કરે છે। અને એમની પાસે જે આપણે અત્યાર લગીના અલગ અલગ સાયબર ક્રાઇમ્સ જોયા છે, ફોર એક્ઝામ્પલ અગર આપણે ડિજિટલ અરેસ્ટની વાત કરીએ, શેર માર્કેટ સ્કેમ્સની વાત કરીએ, તો આવા બધા જે ક્રાઇમ્સ છે તે આ લોકો થ્રુ કરાવે છે અને ઘણી બધી જગ્યાએ અલગ અલગ આઈડેન્ટિટી આ લોકોને આપીને ઘણા બધા બીજા બધા લોકોને વિક્ટિમાઇઝ કરે છે। અને અલ્ટિમેટલી આ આખો સાયબર સ્કેમ છે તેમાં જે સાયબર ક્રિમિનલ છે તે પણ અલ્ટિમેટલી સાયબર સ્લેવ છે સાયબર માફિયાના। જી મેમ। સ્નેહલભાઈ, જે પ્રમાણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે ને, તેના કારણે ઇમિગ્રેશન સિસ્ટમ પર પણ અનેક સવાલો ઊભા થાય છે। આપનું શું માનવું છે? બિલકુલ બિલકુલ રાઈટ વાત છે। ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ ઘણા બધા સવાલો બિલકુલથી ઉપલબ્ધ થાય છે, કારણ કે ઘણી બધી ફેરી આ લોકોને ક્રોસ બોર્ડર જે એ લોકોનું ટ્રાન્સપોર્ટેશન છે તે બહુ ઇલીગલી પણ કરાવવામાં આવતું હોય છે। જી, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ લોકોને આવા જ વ્યક્તિ જોઈએ છે કે જે બીજા લોકોની સાથે ફર્ધર સાયબર સ્કેમ કરી શકે। ને ઇન્ડિયાની વાત કરીએ તો એક ઇન્ડિયન હશે તો જે બી ઇન્ડિયન વિક્ટિમ હશે તે એની પર વધારે ઇઝીલી રિલાય કરી દેશે, ઇન્સ્ટેડ ઓફ એની અધર પર્સન ફ્રોમ અધર કન્ટ્રી। જી સ્નેહલભાઈ, ડિજિટલ યુગમાં યુવાનોને સતર્ક રહેવાની કેટલી જરૂર છે? વેલ, અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે આખું વર્લ્ડ જે છે તે આપણા ફિંગર ટિપ્સ ઉપર આવી ગયું છે, એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે બધા જ ઇન્ટરનેટ સાથે સંકળાયેલા છે। અને ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે જેના માટે એવું કહેવામાં આવે છે કે ક્યારે બી તમે બ્લાઇન્ડ ફેથ નહીં કરી શકો ઇન્ટરનેટને। સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધા જ એટલા બધા કોન્શિયસલી આપણા વ્યવહાર વર્તનો કરીએ, કારણ કે હવે આપણે બધા જ ઓનલાઈન થઈ ગયા છે અને વાયા ધીસ ઇન્ટરનેટ મીડિયમ કંઈ બી થઈ શકે છે। અને આફ્ટર ધ ટ્રેમેન્ડિયસ ગ્રોથ ઓફ એઆઈ બધું જ પોસિબલ છે, એટલે ખૂબ જ આપણે સતર્ક રહેવાની જરૂર છે। જી યસ મેમ। જી સ્નેહલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। સુરત સાયબર ક્રાઇમને એક મોટી સફળતા મળી છે અને હવે સમગ્ર મામલે 3 લોકોની અટકાયત કરાઈ છે, જેમાં ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો છે।